બનાસકાંઠા જિલ્લાની આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા સિનિયર ક્લાર્ક અમૃતલાલ પરમાર અમૃતલાલ પરમારને બે લાભ સરકારી મળતા હતા। જો કે બે લાભમાંથી એક લાભ મળે તે માટે લેખિતમાં રજૂઆત કરી અને આ રજૂઆત છેલ્લા 26 વર્ષથી અધિકારી કરી રહ્યા છે, પરંતુ તેને લાભ મળતો નથી અને આખરે આ ધક્કા ખાઈ અધિકારી કંટાળ્યા છે અને વધુમાં શું કહ્યું તેની વિગત ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લામાં આવેલી જે આરટીઓ કચેરી છે, આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા અને હાલમાં નિવૃત્ત થયેલા અમૃતલાલ પરમારને સરકારના બે લાભો મળતા હતા। જો કે આ અમૃતલાલ પરમારે સરકારની જે વડી કચેરી છે, વડી કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી અને તેમને લેખિત રજૂઆતમાં લખાણ લખીને રજૂઆત કરી હતી કે જે પ્રકારે ઉચ્ચતર પગાર ધોરણ છે, આ પગાર ધોરણ તેમનું ચાલુ રહે અને જે બીજું જે સરકારનું જે લાભ મળે છે, જે સિલેક્શન ગ્રેડ પે છે, તે રદ કરવામાં આવે અને આ રદની રજૂઆત છેલ્લા 26 વર્ષથી આ અમૃતલાલ પરમાર કરી રહ્યા છે, પરંતુ વડી કચેરીના અધિકારીઓ સાંભળતા નથી। જોકે 2011માં નિવૃત્ત થયેલા આ કર્મચારીને હાલ 26 વર્ષનો આ રજૂઆતનો સમય થયો। છેલ્લા 300 જેટલા પરિપત્રો લખી રજૂઆતો કરી થાક્યા છે। એટલું જ નહીં, આ અધિકારીએ જે સરકારી કચેરી છે, સરકારી કચેરીના 11 જેટલા આંટા ફેરા કર્યા છે, રૂબરૂ અધિકારીને મળ્યા છે, પરંતુ અધિકારીઓનું એક જ રટણ છે કે ટૂંક જ સમયમાં થઈ જશે। પરંતુ 26 વર્ષના વહાણા વીત્યા, પરંતુ આ ટૂંક જ સમય હજુ સુધી આવ્યો નથી। જો કે હાલમાં આ જે અધિકારી છે, નિવૃત્ત થયા બાદ જે પોતાના છેલ્લા 5 વર્ષથી પથારીવશ છે, કારણ કે તેમને જે પ્રકારે જે શરીર છે, આ શરીરમાં થાકલો લાગ્યો છે, તેમને અનેક પ્રકારની બીમારીઓ છે અને છેલ્લા 5 વર્ષથી પથારીવશ છે અને હાલમાં તેમની જે પત્ની છે, પત્નીને પણ પેરેલાઇઝ છે। જો કે આ તમામ બાબતને લઈને આ અધિકારી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। મારું નામ અમૃતલાલ લવજીભાઈ પરમાર, ગામ જગાણા, તાલુકો પાલનપુર। હું મોટર વાહન ખાતામાં તારીખ 14/10/74થી પાલનપુર કચેરીએ ફરજ બજાવતો હતો। હું મારી ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતો હતો। મને સરકારશ્રી દ્વારા નિયમો મુજબ મળવાપાત્ર થતું પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મળેલ અને ત્યારબાદ વડી કચેરી તરફથી બીજો લાભ સિલેક્શન ગ્રેડનો પણ આપી દીધેલ, જે ભૂલથી આપેલ। એ પાછળ જે વડી કચેરીને ધ્યાનમાં આવતા મારી પાસેથી નિયત નમૂનાનું પત્રક ભરાવેલ, જેમાં મેં સિલેક્શન ગ્રેડ રદ કરી અને ઉચ્ચતર પગાર ધોરણ ચાલુ રાખવા સહમતિ તારીખ 30/9/23ના રોજ લેખિત આપેલ છે અને એની જાણ કમિશનર કચેરીને જે તે સમયે કરેલ હતી। એટલે મારી કામગીરી અહીંયા પૂરું થાય છે અને પછી બીજું મળવાપાત્ર ઉચ્ચતર 2002માં છે, એ મારે જે તે વખતે અરજી કરવાની હતી, પરંતુ હું રિટાયર થયા પછી જ્યારે મને જાણવા મળ્યું તે મુજબ સને 1998માં ઓડિટ પાર્ટી આવી, એમાં પાલનપુર આરટીઓ કચેરીની ભૂલ એ થઈ હતી કે મારા 2 લાભો નહોતા લીધા, ફક્ત એક જ લાભ લીધો હતો, પરંતુ તેમાં એની કોઈ નોંધ ન હોવાના કારણે ખોટી રીતે ઓડિટ નીકળેલ છે અને ખોટી રીતે ઓડિટ નીકળેલ હોય કચેરીના સંબંધિત ક્લાર્કશ્રી મને કોઈ પણ જાતની જાણ કર્યા વગર મને અંધારામાં રાખી અને નિયત નમૂનાનું જે ફોર્મ છે તે ફક્ત એક જ વખત ભરવાનું હોવા છતાં કાયદાને નેવે મૂકી અને એ બીજી વખત ખોટી રીતે ફોર્મ ભરી વડી કચેરીને જાણ કરી અને મારું 1/6/88 મંજૂર થયેલ ઉચ્ચતર પગાર ધોરણ રદ કરાવેલ છે। એ રદ કરાવેલ હુકમને રિવેલિડ કરવા માટે છેલ્લા 26 વર્ષથી હું વારંવાર પત્રવ્યવહાર કરું છું। 11 વખત ઓફિસના ધક્કા ખાધા છે। જ્યારે ત્યારે ઓફિસના ધક્કા ખાઉં છું ત્યારે મને પાત્ર એક જ જવાબ મળે છે કે ટૂંક સમયમાં તમારું કામ થઈ જશે, પરંતુ આજે 26 વર્ષના વાણા વાયા પણ કામ થયું નથી। હમણાં નજીકના તાજેતરમાં મારી પત્નીને પણ પેરાલિસિસ થઈ ગયેલું હોય, તે પણ બીમાર છે। અમે પતિ પત્ની બંને બીમાર છીએ। અમે બંને સિનિયર સિટીઝન છીએ। મારો એક પુત્ર છે જે વેપારીના ત્યાં 10,000ના પગાર ધોરણે કામ કરે છે। હવે એ અમે બંને પતિ પત્ની બીમાર હોવાના કારણે તે અમારી સેવામાં કાર્યરત રહેતો હોય તે ત્યાં પૂરું ધ્યાન આપી શકતો નથી અને અમારા ગુજરાન ચલાવવાની પણ તકલીફ થઈ પડી છે। જેથી મારી માગણી મુજબ જે મેં સરકારશ્રીમાં માગણી કરી છે તે મુજબ પ્રથમ ઉચ્ચતર 1/6/88 મંજૂર કરી અને બીજું ઉચ્ચતર 1/6/2002થી માગણી મુજબ મંજૂર થાય તેવી મારી આગ્રહભરી વિનંતી છે।
તમે જો તે પ્રકારે અધિકારીનું કહેવું છે કે સિનિયર ક્લાર્ક તરીકે પાલનપુર આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા હતા અને નિષ્ઠાથી મેં પોતાની નોકરી કરી છે. જોકે સરકારના 2 લાભ મળતા હતા, પરંતુ વડી કચેરી તરફથી જે લેખિત રજૂઆત મળી હતી અને આ જ લેખિત રજૂઆત થકી સરકારને પોતાની જે વડી કચેરી છે વડી કચેરીને 1 લાભ ચાલુ રાખવા માટે રજૂઆત કરી હતી, પરંતુ આ રજૂઆતની જે વડી કચેરીના અધિકારીઓ છે તે ધ્યાને લેતા નથી અને છેલ્લા 26 વર્ષથી આ રજૂઆત કરીને થાક્યા છે, પરંતુ પોતાનું જે ઉચ્ચતર પગાર ધોરણ છે તે ચાલુ કરતા નથી અને આખરે છેલ્લા 26 વર્ષથી 300 જેટલા પત્રો વ્યવહાર કરીને થાક્યા છે, લેખિતમાં રજૂઆત કરીને થાક્યા છે અને વધુમાં 11 જેટલા આંટાફેરા સરકારી કચેરીના કર્યા છે, પરંતુ આ જે ઉચ્ચતર પગાર ધોરણ છે તેનો લાભ મળ્યો નથી. જોકે બીજી બાજુ રજૂઆત કરીને થાકેલા જે સરકારી કર્મચારીનું કહેવું છે કે હું પોતે છેલ્લા 5 વર્ષથી પથારીવશ છું, મારી પત્નીને લખવો લાગ્યો છે અને મારો એકનો એક દીકરો છે, અમારી જે પતિ પત્ની છે તેની સેવામાં થાક્યો છે, ધંધો રોજગાર કરી શકતો નથી અને આર્થિક સંકળામણ થઈ રહ્યું છે. જોકે સરકારી અધિકારીઓ સાંભળે અને આ સરકારી લાભ આવે તેવી માંગ કરી છે. જોઈએ આવનાર સમયમાં વડી કચેરીના અધિકારીઓ જાગે છે કે ઊંઘે છે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકુર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.